હા બોલ. પૈસા જોતા હતા. હવે પૈસા તો ખેડ અમુક કરું. પૈસા તો માં પણ લોટ પડ્યા છે. હા અહીંયા આવું? ના ના ના, હું તે આવું છું. મેં કેટલા દાડોથી ચેર માતાના દર્શન નથી કર્યા, એટલા માટે આપણે ચેર માતાના મંદિરે મળશું. ઓકે, અને ત્યાં તું મને મળજે. શું કીધું? અને ખાવા પીવાનું બધું બંદોબસ્ત તું કરજે. શું કીધું? ઓકે, હારું હેડ. मारो पीछे बुआ नो लाडे पायो गोगो आ तारा भरोसे रे दुनिया फरीशू तारा भरोसे रे दुनिया फरीशू तने जोई में जारथी तारा सिवाय कशु जोवाना માંગે મન યાદોમાં તારી રાતો છે રે સૂર લાગે જીવન. ખબર છે. ફોન કને કર્યો તો તારમાંથી? મેં કર્યો. તે કર્યો તો? મેં શું કીધું હતું કે હું આવી મારું દર્શન કેટલા દાડો દીખાનો તો એટલું કેટલા કીધા હતા? 10,000. લે ચોકડી હાલો એ કારણે મારું કોમ છે. હાલો જલ્દી આવજે. બોલો. હું શું કહેતો હતું? હા કે જે 3 જણામાં જોડે પૈસા લઈને જાય ને, હા, પીવાનું પર એકવાર નજર રાખ કરી લઈએ. હા, શેના માટે 10 લઈ જાય એ મારે જોવું હતું. તો આપણો શું પ્લાન આવવાનો? આપણો પ્લાન હું પછી સમજાવું. હાલ થોડુંક ખવડાવી દે. લે હેડો તાણે અમારે રામજીભાઈ પેલા અમારા ગામના પ્રખ્યાતી પીવાની આપણે દાબીને ખાઈ લઈએ. ચાલો લે હેડો. રામજીભાઈ શું હતા? હા, અમારા ઘેર મહેમાન આવ્યા હતી, દાબેલી ખવડાવી હતી. આવી જાઓ કે? હા જલ્દી આવજો. હા દાબેલી ખવડાવવાની હોય, આવી જાઓ. ખાલી ચટણી નાખજો, બીજું કોઈ નાખવું નહીં. દાબેલી સમોસે બસ દાબેલી સમોસા એ તો ખબર છે. બસ ચલો ખાઈએ બેઠા બેઠા. સારા સારા મીઠા મીઠા. મોજ છે બહુ મોજ છે. ચાલો. વાહ ભાઈ રામજીભાઈ, ક્યાં બનાવી છે? સરસ મજાની બનાવી છે હો. મજા આવી ગઈ. થેન્ક યુ, તમારો ધન્યવાદ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. પેટ ભરાઈ ગયું છે મસ્ત. હવે શું કહું હું મારો પ્લાન? હા કહી દો. એમ કહું છું, હા, જે 3 જણ જે ગયા છે ને, હા, આપણે પૈસા લઈને 10,000 તેમના પાસે આપણે એક પ્લાન બનાવ્યો છે. મેં દાબેલી ખાતા ખાતા કીધું હતું ને. હા, જાઓ એ પ્લાન પૂરો કરો આપણો. જાઓ. એ હાલો. ઓફર ઓફર ઓફર. બધા અહીં આવો અને અમારી આ ઓફરનો લાભ લો. ઓફર ઓફર ઓફર. એ ભાઈ પેલું શું છે? હેડો આપણે જોતા આવીએ. ચાલો. એટલે ભાઈ હું ચાલુ છું. અહીં અમારે એક મસ્ત મજાની ઓફર લાગેલી છે. આ ઓફરની એવું છે કે અહીં ઓફરમાં તમે 5 કોઈ પણ પ્રશ્નો હું તમને પૂછું, એ 5 પ્રશ્નોના તમારે ખોટા જવાબ આપવાના, સાચા જવાબ આપવાના નહીં. જો તમે 5 ખોટા જવાબો આપ્યા તો તમને 50,000 તરીકેનું ઇનામ મળશે. અને જો એક પણ પ્રશ્નનો જવાબ સાચો આપ્યો તો તમને પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલ લેવામાં આવશે. ચાલો, તમે આ ઓફર માટે તૈયાર છો? તૈયાર. મારો પહેલો પ્રશ્ન છે, તમારું નામ જણાવો. મગન. આ શું
શું ઊભું છે? સાયકલ. અને પેલા ભાઈનું નામ શું હતું? કાળું. ચલો હવે તમારો છેલ્લો પ્રશ્ન. એટલે ભાઈ ત્રણ જ પ્રશ્નો થયા હજી સુધી. ભાઈ તમે પકડાઈ ગયા છો. આ ઓફરનું તમે પહેલું યાદ કરો કે 5 પ્રશ્નો પૂછું, એના ખોટા જવાબ આપવાના હતા. તમે સાચો જવાબ આપ્યો. લાવો 10,000 રૂપિયા તમારો દંડ. બીજી વાર અમારી આ ઓફરનું મુલાકાત લેવી. એટલે પેલો આપણો ઠગ બનાવી ગયો, આપણે એને ઠગ બનાવવાનો જ છે. હવે સ્વિગી બાજુ 20,000 રૂપિયા લેતા આવીએ. ચાલો. હલો, તું ગાડી નીકાળ, હું આવું છું. હવે આપણે ઘેર જાવ. શેઠજી પૈસા શું થયું? દવાખાના મારવાના. દવાખાના આપણે પેલા આલ્યા તા એ છે પેલા એ ખર્ચ થઈ ગયા. खर्च થઈ ગયા. मुझे क्यों ना लगा नहीं लगा है? सच बोल. खर्च हो गए सब कहाँ पे खर्च हुआ? दवाखाने में. दवाखाने में क्या बोला डॉक्टर ने? वो बहुत बीमार है, कौन? फीस से पैसे लगेंगे. इसका भाई अब कितने मंगाए डॉक्टर ने? 20,000. 20,000. पहले इसे 10,000 ले गया है तू. अब घर जाने के टाइम पे फिर से बोला. ये पकड़, पूरे 25,000 है. चल निकल, अब मुझे भी जाने दे. अब आएगा मजा जब खेलेंगे हम पकड़ा पकड़ी का मजा. ઓફર ઓફર ઓફર. એક સમય અહીં અમારી ઓફરમાં આવીને અવશ્ય મુલાકાત લો. ઓફર ઓફર ઓફર. અરે તમે ત્રણ તો પેલા જ છો ને જે અમારી ઓફરની એક વખતે મુલાકાત લીધી અને 10,000 રૂપિયા હારીને ગયા હતા. તમે એ જ છો ને? હા હા એ જ છે. હવે ફરીથી મારી ઓફરની મુલાકાત લેવા માટે આવ્યા. હવે શું ઓફર છે? હવે એ જ ઓફર છે, પણ તમે ફરીથી આવ્યા એ બદલ અમને આનંદ થયો. હવે તમારા માટે એક થોડી નવી ઓફર રાખી દઈએ કે જો તમે હું ફરીથી તમને 5 પ્રશ્નો પૂછું, જો 5ના તમારે ખોટા જવાબ આપવાના. જો સાચો જવાબ આપ્યો તો 20,000 રૂપિયા દંડ પેટે લેવામાં આવશે. અને જો સાચો જવાબ આપી દીધો તો દંડ લેવામાં આવશે. પરંતુ બધા જો ખોટા જવાબ આપી દીધા તો તમને 1 લાખ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. શું તમે આ તૈયાર છો અમારી આ હા ઓફરમાં? તૈયાર છે. તો ચાલો હું તમને પ્રશ્ન પૂછું. આ બાજુમાં ભાઈ ઉભો છે, તેના હાથમાં શું છે? ફૂટબોલ. આ દડો ફૂટબોલનો છે? હા હા. ચલો તમે આપી દીધો જવાબ ખોટો. પેલું શું છે? કાળું. ચલો તમારા 5 પ્રશ્ન પૂરા થયા. ના ના પહેલી 3 પ્રશ્નો થયા. ચલો તમે આ ઓફર હારી ગયા છો, કારણ કે આખી ઓફરમાં એવું હતું કે તમારે બધા જવાબ ખોટા આપવાના. તમે આપી દીધો જવાબ સાચો. ચલો અમારો લાવો દંડ ભરો 20,000 રૂપિયા લાવો. એટલે આ તો પહેલથી આપણે બનાવી ગયો. તારા કારણે આપણે બધા પૈસા જીતતા રહ્યા. તારા કારણે આપણે બધા પૈસા ગયા. તું મારા પૈસા લાય. પૈસા લાય તું મારા. પૈસા લાય. પૈસા લાય. તો શું તમે? મને એમાં પૈસા ખોઈ દીધા. પૈસા ખોઈ દીધા કે લાલચમાં વાપરી દીધા? ખોઈ દીધા એને એમાં પૈસા. ખોઈ દીધા. સાચું સાચું બોલતો હતો. લાલચમાં આવ્યા હતા. પછી બોલશે નહીં લાલચ. ખબર નહીં. સાચું બોલો તું બોલશે નહીં વાપરો. એને કીધું હતું કે આપણે પૈસા લગાવીએ તો આપણે વધારે પૈસા મળશે. કેટલા જોતા હતા? લાખ. લાખ. 1,000 નહીં પણ લાખ. પહેલા 10,000 ગયા, પાછા 20,000 ગયા અને હજી તો મને 30,000 આપવાના બાકી છે. કોણ આપશે? આ આપશે. लालच कौन करेगा? हेलो जेडी, के दोनों यहाँ पर आ जाओ, काम है. अभी के अभी दूध का दूध और पानी का पानी हो जाएगा. आने दो उन्हें. पहचानो? એટલે ભાઈ તમે बोलो सेठ चम बुलाया एकड़. आपने कहा था ना हमने प्लान. हाँ, प्लान सक्सेस हो गया. यही तीनों आए थे. सक्सेसफुल हुआ है हमारा प्लान. अरे भाई तुमने तो हमारे पैसे लूट लिए. हमने कहा आपने आपके पैसे लूटे हैं. आपने तो हमारे ऑफर में लाभ लिया था. आप ऑफर नहीं जीत पाए इसलिए आप पैसे हार चुके हैं. उसमें हमारा कोई दोष नहीं है. तो
तो हमारे तो पैसे गए ना। उसमें मैं क्या कर सकता हूँ? आप सेठ जी को बताया, हमारे को प्लान सेठ जी ने दिया था। मुझे तुम्हारे पहले से शक था, क्योंकि पहले देखकर ही पता चल गया था कि तुम लालच में आ गए हो। अब मेरे पैसा कौन लौटाएगा? ये लौटाएगा, इसकी बैग को चाहिए थी। भाई का लालच देकर तुमने मुझे उल्लू बनाया सालो। किसी को छोड़ो नहीं, पकड़ो। ले जाओ सालो। હા બોલ. હાલ કરાવવું પડશે. સારું, કાલ આવી જાય. ઓકે, 4 તાર ખેતરમાં. ઓકે સારું.